હાલાકી હજી પણ વધી ગયા છે। શહેર અને જિલ્લામાં જળબંબાકાર છે। રાતભર જામનગર શહેર અને જિલ્લામાં વરસાદ વરસતો રહ્યો, વાહનોને નુકસાન થયું છે। વહેલી સવારથી જામનગરમાં ફરી વરસાદ શરૂ થયો, સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે। જામનગર શહેરમાં 15.5 ઇંચ તો જિલ્લામાં 10 થી 15 ઇંચ વરસાદ વરસવાના કારણે નુકસાની અને તારાજી જ જોવા મળી રહી છે, જેના દ્રશ્યો આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર પણ જોઈ રહ્યા છો। લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે। આખી રાત આવી જ રીતે રહેવા માટે લોકો મજબૂર બન્યા। ઉપરથી વીજળી પણ ગુલ છે, ગઈકાલ સવારથી વીજળી નથી, જેથી રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। થાય કે પછી પૂર આવે, એ પાણી ઓસરે ત્યારે તેની તબાહીના મંજરો સામે આવતા હોય છે। જામનગર શહેરની અંદર 15 ઇંચ વરસાદ વરસ્યો, પાણી ઓસરવાની શરૂઆત થઈ છે, ત્યારે આ પાણીએ જે વેરેલો વિનાશ છે એ દર્શાવવાનો પ્રયાસ કરીશું। આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ અહીંયા આ પટેલ પાર્ક વિસ્તાર છે। પટેલ પાર્ક વિસ્તારની અંદર જ્યારે રંગમતી નદીના પાણી આ વિસ્તારમાંથી પસાર થતા હતા, ત્યારે કેટલાય વાહનોને ખેંચી અને લઈ ગયા છે। જો કે આગળ જતા આ વાહનો ક્યાંય ને ક્યાંય અટકાઈ ગયા છે, ક્યાંય ને ક્યાંય ફસાઈ ગયા છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો 4 વ્હીકલ અહીંયા છે, એક ઓટો રિક્ષા છે, 2 ટેમ્પો છે અને એક કાર છે, જે પાણીની અંદર તણાઈ હતી, તણાઈને દૂર સુધી ગઈ હતી અને ત્યાં જ્યાં જમીન આવી ગઈ ત્યાં તે અટકાઈ ગયા છે। જે ટ્રાન્સફોર્મર છે એ ટીસીને પણ અહીંયા નુકસાન થયું છે। તો બીજી તરફ આ દ્રશ્યો હવે જે આપ જોઈ રહ્યા છો, જેની અંદર 2 એક્ટિવા, એક કાર અને એક એક્ટિવા ઉપર તો રીતસર કાર ચડી ગઈ હોય એ પ્રકારેના દ્રશ્યો સામે આવ્યા છે। તો આ રીતના જ્યારે પાણી આવતું હોય છે, અતિવૃષ્ટિ થતી હોય છે અથવા તો પૂરના પાણી આવતા હોય છે, એ પાણી જ્યારે ઓસરવાની શરૂઆત થતી હોય છે અથવા તો ઓસરી જતા હોય છે, ત્યારે તેમણે જે નુકસાની કરી હોય છે આ પાણીએ અથવા તો જે વિનાશ વેર્યો હોય છે, તેના દ્રશ્યો સામે આવતા હોય છે અને એ દ્રશ્યો અત્યારે જામનગર શહેરના પટેલ પાર્કથી સામે આવી રહ્યા છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, જામનગર।